તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. છેલ્લા 3 વર્ષ જૂનું યુટ્યુબ ચેનલ. તો હું છું તમારા બધાનો ઘાયલ MR પ્રદીપ. તો જય માતાજી, જય દ્વારકાધીશ, સલામ, આદાબ, જય હિન્દ, જય ભારત ગાઈસ. તો કહાનીમાં કાંઈક એવું હતું મિત્રો કે છેલ્લા 3 વર્ષથી મારું યુટ્યુબ ચેનલ બેન હતું, કેમ કે અંદર હું શોર્ટ વિડીયોઝ અથવા લોંગ વિડીયોઝ પણ લાગતો હતો, પણ લોકોનો એમાં કાંઈ ઝાઝો અમને સપોર્ટ મળ્યો નહીં. એટલા માટે મારું ચેનલ ગયું ડાઉનમાં, અને જેમ જેમ ડાઉનમાં જતું હતું ને ગાઈસ, એમ એમ મારી બીપી પણ ડાઉનમાં જતી હતી. તે પછી ગાઈસ મારી જિંદગીમાં આવ્યા દાદાએ કીધું તે મેં પછી કહી દીધું હૂપ. તે પછી ગાઈસ દાદાએ કીધું કેમ આવી ઉતરી ગયેલી કઢી જેવું મોઢું કરીને બેઠો હો. પછી મેં કીધું દાદા કે યુટ્યુબ ચેનલ તો ડાઉનમાં વી ગયું છે ને, એટલે કાંઈ હું વિડીયો બનાવતો છું નહીં. દાદાએ કીધું એકાદો મારી હારે પણ વિડીયો બનાવી જોવી. મેં દાદા હારે એક વિડીયો બનાવ્યો, ઓલી શાયરી બનાવી હતી એક. પછી મેં કીધું યુટ્યુબ ચેનલ તો ડાઉનમાં ગયું છે, તો મેં કીધું ઇન્સ્ટાગ્રામમાં ટ્રાય કરી જોઈ. ઇન્સ્ટાગ્રામમાં મેં અપલોડ કર્યા પછી ગાઈસ મારે બીજા દિવસે વહી ગયા 10,000 વ્યૂઝ, અને ત્રીજા દિવસે લાખ ગયા, અને ચોથા દિવસે મેં માની દીધું તું મેરડી માને નારિયેલ. મેં કીધું 1 મિલિયન થાય તો એક નારિયેલ ચડાવીશ. તે પછી ગાઈસ મિલિયનમાં તો ક્રોસ કરી ગયો તો વિડીયો, અને લોકોના કોમેન્ટ પણ આવવા માંડ્યા હતા કે ભાઈ તમે વિડીયો બહુ સરસ બનાવો છો, ભાઈ અમારો ફૂલ સપોર્ટ છે, તમે શાયરી બનાવતા રહ્યો. તે પછી ગાઈસ સ્ટાર્ટ કર્યું આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ. દાદા અરે વિડીયો બનાવતા ગાઈસ મેં કરી લીધા હતા 30,000 ફોલોવર્સ. ઘણા લોકોના મને કોમેન્ટ આવવા માંડ્યા કે ભાઈ તારું દાદાને લીધે હાલે છે, બાકી તારું નો જ હાલે. તે પછી ગાઈસ મેં વિચારી લીધું હતું કે હા હવે અમને બોલીને નહીં પણ કરીને હું બતાવીશ. મેં એકલાય વિડીયોઝ બનાવવાના સ્ટાર્ટ કર્યા, અને આજની તારીખમાં મારે 1 લાખ પ્લસ, મતલબ 1 લાખથી નહીં ઝાઝા મારી પાસે ફોલોવર છે ગાઈસ. અને તમે તમારી મહેનત ઉપર ભરોસો રાખો મિત્રો, અને વિડીયોઝ બનાવતા રહ્યો. એના માથે મેં એક ડાયલોગ સાંભળ્યો હતો કે જંગલ में सुबह जब एक हिरन जागता है तब सोचता है कि अगर आज मैं जी जान से नहीं भागा तो मैं मारा जाऊंगा. उसी सुबह एक शेर जागता है और सोचता है अगर आज मैं जी जान से नहीं भागा तो मैं भूख से मारा जाऊंगा. तो मेरे भाई शेर हो या हिरन, भागना तो પડેગા. તો એ ડાયલોગમાં શીખવામાં એટલું આવે છે ગાઈસ કે તમે તમારા સપના વાય જી જાન લગાવી દો. હા કહેવાય છે ને કે આ એક દિવસ નહીં પણ એકના એક દિવસ જરૂર પૂરું થશે. અને હા મિત્રો, આજનો વ્લોગ અહીંયા સુધીને જ છે, અને આ મારી યુટ્યુબ ચેનલમાં હું લોંગ વિડીયો અને શાયરી તો હું લાગતો રહે છે આ જ મારા ચેનલમાં. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરતા જાજો મિત્રો. થેન્ક યુ સો મચ.